એમાં પણ બનાસકાંઠામાં તો 2017 પછી કદાચ પહેલીવાર આટલો ભારે વરસાદ વરસ્યો છે અને આ બાજુ રાજકોટ હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, ભારે મેઘ ખાંગા થયા છે અને આ સિલસિલો અટકવાનો નથી. આજનો દિવસ કયા જિલ્લા, તાલુકા, ગામ માટે ભારે છે એ બતાવવું છે. આજના દિવસે તમે જુઓ તો આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આટલા જિલ્લાઓ માટે. બાકી સૌરાષ્ટ્ર આખું તમે જુઓ, કચ્છ જુઓ તો ઓરેન્જ એલર્ટ છે. રેડ એલર્ટ હજી પણ બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ હજી પણ છે. સાંજે 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદની આગાહી છે. એની સાથે સાથે સાબરકાંઠા જે બે જિલ્લાઓને ધમરોળ્યા છે એ બંને જિલ્લાઓમાં હજી પણ રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદની આગાહી છે. એની સાથે સાથે આ બાજુ દ્વારકામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, જામનગર છે, એની સાથે પોરબંદર જિલ્લો છે. પોરબંદરની સાથે સાથે રાજકોટ જિલ્લામાં પણ હમણાં જ આપણે જોયું કે કેવી રીતે 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ગયો ને રાજકોટ પાણી થઈ ગયું છે. મોરબીમાં પણ રેડ એલર્ટ છે. સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે ને એની સાથે સાથે અમદાવાદ જિલ્લામાં પણ રેડ એલર્ટ છે. બાકી કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે વિંડીનું અનુમાન શું કહે છે કે આવનારા દિવસ ક્યાં કેવો આવનારા દિવસોમાં વરસાદ વરસી શકે છે અને ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે. અત્યારે જે મેઘાવી માહોલ આખા રાજ્યની અંદર જામેલો દેખાઈ રહ્યો છે વિંડીની અંદર, અને વિંડીનું અનુમાન છે સૌરાષ્ટ્ર, કચ્છ જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બધે જ અત્યારે વરસાદી વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે. અને જ્યાં યલો સિસ્ટમ દેખાઈ રહી છે ત્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ 7 વાગ્યા સુધી, સાંજે 7 વાગ્યા સુધી આવો માહોલ હોઈ શકે છે અને ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વધારે વરસાદ વરસી શકે છે, દક્ષિણ ગુજરાત, અને એની સાથે સાથે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા આવતીકાલ માટે વિંડીનું અનુમાન કહી રહ્યું છે. વિંડી અનુમાન લગાવી રહ્યું છે કે આવતીકાલે વરસાદ વરસી શકે છે. પરમ દિવસે સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર બનાસકાંઠામાં પણ ભારે વરસાદ, અતિ ભારે વરસાદની સંભાવના હવે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એમાં જે 6 તારીખનું અનુમાન સવારે 10 વાગ્યાનું બતાવી રહ્યું છે એમાં અતિ ભારે વરસાદવાળી એક સિસ્ટમ અહીંયા આગળ સક્રિય થતી દેખાઈ રહી છે પાલનપુરની આસપાસ, કે જેમાં ધાનેરાથી શરૂ કરી આ બાજુ ડીસા, પાલનપુર એ બધા જ વિસ્તારોને એ આવરી લે છે. આ બાજુ છેક અંબાજી સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે. માઉન્ટ આબુ રોડ સુધી પણ આ વરસાદ વરસી શકે છે. એટલે જો આ વરસાદી માહોલની મજા માણવા માટે હિલ સ્ટેશન જવાનો પ્લાન હોય તો એકવાર હવામાન વિભાગ શું કહે છે એ સાંભળી લેજો અને એની સાથે સાથે વિંડીનું અનુમાન શું છે એ પણ ચકાસી લેજો.